રેડી સાહેબ. નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ સંયમ પટેલ છે. આકાશ પેસ્ટિસાઇડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે ડાંગરનું એક ફિલ્ડ જોવા માટે આવ્યા છીએ, તો એની વિગતે વાત આપણે ફાર્મર સાથે કરીશું. નમસ્તે. નમસ્તે. શું નામ તમારું? રાઠવા પ્રકાશભાઈ માનસિંહભાઈ. રાઠવા પ્રકાશભાઈ માનસિંહભાઈ. કયું ગામ આપણું? ડભોઈ. ડભોઈ. બરાબર. તો ડાંગર તમારે કેટલું વાવેતર છે? ડાંગર છે 50 વીઘાની આજુબાજુ છે. 50 વીઘા જેવું વાવેતર છે. બરાબર છે. ઓકે. અને આ તમે ફરારી છે હાથમાં તમને, તો તમે કેટલું વાપર્યું ફરારી? લગભગ 40 બેગની આજુબાજુ. 40 બેગની આજુબાજુ વાપર્યું 50 વીઘામાં. બરાબર ને? અને કેમ વાપર્યું તમે? મતલબ ગાબ મારું એરો હતી, હા, એના લીધે આપણે એના લીધે વાપરું. એના લીધે અને રિઝલ્ટ આપણું રિઝલ્ટ કેવું લાગ્યું? સારું છે રિઝલ્ટ. હા, એટલે દેખાતું તો હવે કશું અંદર દેખાતું છે ઈયળ તમારે અત્યારે નથી? ના, કશું બરાબર. કેટલા દિવસની ડાંગર થઈ તમારી? આ ડાંગર તો લગભગ 2-2.5 મહિના. 2.5 મહિના થઈ. છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ખેડૂત મિત્રએ ડાંગરમાં કેટલા દિવસ પહેલાં વાપર્યું તમે? 10 દિવસ. 10 દિવસ. 10 દિવસ પહેલાં વાપર્યું. એ વખતે એમને ઈયળનો પ્રશ્ન હતો. આપણા વેપારી મિત્રને વાત કરી, એમને ભલામણ કરી ફરારીની. અને આ ખેડૂતે ગયા વર્ષે પણ વાપરેલું, બરાબર ને? ગયા વર્ષે હા. તો રિઝલ્ટ મેં ગયા વર્ષે ગમ્યું, આ વર્ષે ફરી વાપર્યું. ફરી વાપર્યું. હવે અત્યારે જોઈ શકો છો કે એમાં કોઈ જગ્યાએ તમને ઈયળ દેખાય નહીં. આપણે નજીકથી જોવાનો પ્રયત્ન કરીશું. આની અંદર જે ઈયળો હતી તમને સાફ થઈ ગયેલી જોવા મળશે. આપણી સાથે આપણા વેપારી મિત્ર પણ છે, તો એમને પણ આપણે પૂછીશું કે ફરારીનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું ને તમે કેમ વેચો છો. કાર્તિકભાઈ, નમસ્તે. આપણું નામ અને જરા કહી મારું દેજો. નામ છે ડભોઈ કુબેર ટ્રેડર્સ કાર્તિક પટેલ. દુકાનનું નામ કુબેર ટ્રેડર્સ, મારું નામ કાર્તિક પટેલ. રહેવાસી છું થરવાસાનો. હું ડભોઈમાં ધંધો કરું છું. કંપની સાથે હું ઘણા 5 વર્ષથી જોડેલો છું. 3-4 વર્ષથી ફરારી હું વેચું છું. ધીમે ધીમે મારું વેચાણ વધારતો બી આવ્યો છું. અને આ ફાર્મર બી મારી જોડે 4-5 વર્ષથી જોડેલા છે. એમને ગયા વર્ષે મેં ભલામણ કરી હતી, એમને થોડું વાપર્યું. આ વર્ષે થોડું વધારે વાપર્યું. એમની જેટલી જમીન છે બધામાં જ વાપર્યું છે. બરાબર અને છે. રિઝલ્ટ ખૂબ સારા મળ્યા છે. જેથી મેં આગળના જે આ વિડીયો તરફથી હું કહું છું કે બીજા બી ખેડૂતોને હું ભલામણ કરું છું કે વાપરો. તમે રિઝલ્ટ ખૂબ સારા તમે છે. બીજા ખેડૂતોને આપ્યું હશે ને? એમના અરે review ઘણા કેવા ખેડૂતો છે? હું તો